નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે આ દેશમાં રાજનેતા અને તેમના પુત્રો રૂઆબમાં ફરતા હોય છે। તેઓ એવું માને છે કે તે કંઈ પણ કરે તેની સામે પોલીસ કોઈ પગલાં લેશે નહીં અને તેથી જ ખાસ કરીને કહેવાય કે આ નેતા અને તેમના પુત્રો સતત લોકોને હેરાનગતિ કરતા હોય છે। દેશમાં અને ગુજરાતમાં અનેક રાજનેતા અને તેના પુત્ર સામે ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદો થઈ ચૂકી છે। આવી જ એક ફરિયાદ અમરેલી જિલ્લામાં સામે આવતા અમરેલીની રાજનીતિમાં ખળભળાટ મચી ગઈ છે। અમે વાત કરી રહ્યા છીએ અમરેલી આપના નેતા કાંતિભાઈ સિતાસિયા અને તેમના પુત્ર હરેશ સિતાસિયાની। આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં બગસરા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ નોંધાઈ છે આપ નેતા કાંતિભાઈ સિતાસિયાના પુત્ર હરેશ સિતાસિયા સામે। યુવતીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે કાંતિભાઈ સિતાસિયા જે આપના નેતા છે અને વગદાર રાજનેતા છે તેમના પુત્ર હરેશ સિતાસિયાએ તેમની સાથે અલગ અલગ જગ્યાએ લઈ જઈ અનેક વખત દુષ્કર્મ કર્યું છે। એટલું જ નહીં, યુવતીની સગાઈ થતાં તેની સગાઈ તોડાવી તેને કારમાં લઈ જઈ છરીની અણીએ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ કર્યું છે। આ ફરિયાદ નોંધાતા પોલીસ પણ મામલાની ગંભીરતાને સમજી તાત્કાલિક આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે કાંતિભાઈ સિતાસિયા અમરેલીમાં ભાજપના ઉમેદવારની સામે આપના ઉમેદવાર તરીકે તેઓ ઊભા હતા। કહેવાય છે કે તેમની રાજનીતિ સાથેની સંબંધ મજબૂત છે અને તેમના પુત્ર હરેશ સિતાસિયા સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। માત્ર તેમના પુત્ર સામે નહીં પણ તેમના પિતા એટલે કે કાંતિભાઈ સિતાસિયા તેમની પુત્રવધુ સામે પણ મદદગારીની ફરિયાદ નોંધાઈ છે। આમ આપ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ પણ હવે તપાસ શરૂ કરી છે। પોલીસનો દાવો છે કે દરેક બાબતના પાસાઓ ચકાસી આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે, પણ ચૂંટણી બાદ આ ફરિયાદ સામે આવતા અમરેલીની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે।